કરવું સુપ્રેમે પ્રણામ. શુભહરણ મંગલ કરણ ધણી શ્રી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મેરાજ સુનામ. તેજ કુંવર શ્યામાયુગલ સો પલ પલ કરું પ્રણામ. પલ પલ કરું પ્રણામ. આપણી આ વિતક કથામાં વ્રજલીલાની વાત ચાલતી હતી. એમાં વાસરડીની જ વાત છે, એટલે ભજન પણ વાસરડીનું ગવાય. દયારામ ડભોઈના બંસીબોલનો કવિ દયારામ એનું રચેલું આ ગીત આપણે સાંભળ્યું. હવે સંધ્યાકાળનો સમય થયો છે. 52 દિવસના અબોલા થયા છે. જન્માષ્ટમી થી શરદ પૂર્ણિમા સુધી. એ શરદ પૂર્ણિમા ની રાત એનો સંધ્યાકાળ કૃષ્ણજી એ કાલ માયાના બ્રહ્માંડ નો લોપ કર્યો છે અને યોગ માયાના બ્રહ્માંડમાં જઈને બંસી વગાડી. સંધ્યા સમયે વેણ થઈ વલ્લભની. બધા ગોકુળવાસીઓએ વૃંદાવનવાસીઓએ સાંભળી, પણ સેવાકથી હશે. શ્રવણતાનો ગુણ જાળ. બધાએ સાંભળી, કારણ કે બધાને કાન છે. એ કાનનો ગુણ છે કે સાંભળવું. તો આ મધુર મુરલી વાગી કનૈયાની, એની અસર ગોપીઓ પર કેવી થઈ, અને ગોપીઓ સિવાયના જે આ સાંભળવા માટેના જે અધિકારી નહોતા, અનધિકારી, એમણે માટે તો શ્રવણતણો ગુણ જાણ કે કાન હતા એટલે સાંભળી, પણ એનો સંકેત એ સમજી શક્યા નહીં. દોડની હરીફાઈ હોય અને પ્રસ્થાન રેખા ઉપર 10 જણા ઉભા હોય, એમને કહેવામાં આવ્યું હોય કે પિસ્તોલ નો અવાજ થાય એટલે બધા દોડવાનું શરૂ કરવાનું. પિસ્તોલ નો અવાજ થાય, જેવી ભડાકો ફૂટે એટલે લાઈન ઉપર 10, 15, 20 જણ દોડનારા હોય એ દોડવાનું ચાલુ કરે. એનો સંકેત એ લોકો સમજે. બાકીનું આખું નગર પિસ્તોલ નો અવાજ સાંભળે. નડિયાદ હોય તો આખા નડિયાદ ને ખબર પિસ્તોલ નો અવાજ સંભળાય, મોટો ધડાકો થાય, આજુબાજુના બધા માણસો એને સાંભળી છે. પણ શ્રવણતણો ગુણ જાણ, એમાં એમના માટે કોઈ સંકેત નથી. સંકેત કોના માટે છે? દોડનારા માટે. તો આ બંસી વાગે છે કૃષ્ણજીની, એમાં સંકેત કોને છે? ગોપીઓને છે, જે એમને પ્રેમ કરી રહી છે. આત્માનો પ્રેમ છે, શરીરનું કોઈ દેહાકર્ષણ નથી, દેહનો પ્રેમ નથી. પણ આત્મા દેહમાં રહેલો એટલે દોડે તો દેહ દોડે, આત્મા કેવી રીતે દોડે? તો સંધ્યા સમયે વેણ થઈ વલ્લભની, બધાએ સાંભળી, પણ બીજા બધાને માટે તો કાનનો ગુણ હતો સાંભળવાનો, એટલે સાંભળી. એની કોઈ અસર બીજાને થઈ નહીં, પણ આ ગોપીઓને થઈ, જેને કૃષ્ણજી ઉપર પ્રેમ છે, દિવ્ય પ્રેમ, દેહને કોઈ સંબંધ નહીં, આત્માનો પ્રેમ છે.
તો એમાં આ ગોપીઓ હતી 3 પ્રકારની હતી. સ્ત્રીઓ 3 પ્રકારની હોય ગમે ત્યાં હતી, ગોકુળમાં હતી નહીં, નડિયાદમાં ના હોય એવું નહીં. એક ઉતાવળી, તામસી, ઝટપટ જે કામ કરે તે ઝટ ઊંચું મૂકી દે, જેમ તેમ કરી નાખે, એને તામસી કહેવાય. એ ઘરમાં ઢોળફોડ બહુ કરે, અડફટે બહુ આવે, ઝટપટ બધું કરતી, ઝટ પતાઈ નાખવાનું. આ તો ઘડી કે કલાક વાર લાગે રોટલી વણતા વણતા, એવું કેવું? રિલેક્સ નહીં જરાય, ઉતાવળી, એને તામસી કહેવાય. બીજો સ્ત્રીનો પ્રકાર છે રાજસી, શણગાર પ્રિય. એ બહાર ની કોઈ દિવસ તમને જથર પથર જોવા ના મળે, ટાપ ટીપ, માથું બાથું ઉરીને વ્યવસ્થિત હોય, પીનો બીનો નાખેલી હોય, વાળ પગ પગ ઉડતા ના હોય. અને જેટલા દાગીના એની પાસે હોય બધા પહેરેલા હોય, કપાળમાં ચાલ્લો કરેલો હોય, કાનમાં લડીએ બુટ્ટી હોય અથવા ઝુમર લટકતા હોય, ગળામાં છોડો પહેરેલો હોય. સ્ત્રીઓને ગળામાં છોડો પહેરવાનો બહુ શોખ અને ગુમાવવાનો શોખ હોય. એક વાસ્તુમાં અમે ગયા, આજે વાત નીકળી છે એટલે કહી દઉં, જે સાંભળતા હોય ખોટું ના લગાડતા. એ ગળામાં અછોડો, તે ખુરશીઓ ખસેડવાનો ટાઈમ થાય, માથા નીચે કરી કરીને ખુરશીઓ આગળ ખસેડતા જાય, જેમ સંખ્યા વધતી જાય. એવો છોડો પડી ગયો એટલે એક નાનકડી છોકરી એના હાથમાં આવ્યો. હવે જયારે એના હાથમાં આવ્યો ત્યારે એની પાસે જે સ્ત્રી ઉભી હતી એને આપી દીધો કે તમારા છોડો પડે. પેલી બાઈ એ લઈ પણ લીધી કે હવે મને આપ્યો છે તો શું કરું, મેં કોઈની પાસેથી લીધો નથી, પણ મને આપવામાં આવ્યો છે એટલે હવે મારી પાસે રહેશે. એનું ગ્રાહક થશે ત્યારે જોયું જશે. પણ આ તો સોનામાં કલિયુગ રહેલો, કલિયુગ સવાર થઈ કે હવે થોડો એ મારો થઈ ગયો, એમ એના મનમાં ફસાયો. એને ખબર પણ પડી કે આ છોડો કોનો છે. એને ઘણી વાર ઉમળકો થઈ ગયો કે હું એ છોડો એને આપી દઉં, પણ પેલું કલિયુગ છે એને કામ કરવાના. કારણ કે જ્યારે કલયુગને મારવા માટે પરીક્ષિત એને પાછળ પડેલા ધનુષ બાણ લઈને, ત્યારે કલયુગે કહ્યું કે ભાઈ મને તમે 2-4 ઠેકાણો આપો રહેવાની જગ્યા, મારી ના નાખશો, હું બહુ ઉપયોગી છું. સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં વર્ષો સુધી ધ્યાન કરે ઋષિઓ મુનિઓ, તોય જે પરમાત્મા નથી મળતા, એ કલિયુગમાં ગાયના શિંગડા ઉપર રહીનો દાણો ટકે એટલી વાર પણ જો સાચા દિલથી એક ધ્યાન લગાવે તો પરમાત્માને પ્રાપ્ત કરી. એવો મારો ગુણ છે, એટલે મને મારતા નહીં. તો પછી તું કઈ રહીશ? તો કે મને 1-2 ઠેકાણા આપો. તો કે જુગારખાનામાં તને આપ્યો, વેશ્યાગૃહમાં તને આપ્યો, બીજું કઈક આપો ને સારી જગ્યા, કે સોનામાં આપ્યું. એટલે રાજાના મુકુટ પર બેહી કર્યું. અને પછી જે નતું કરવાનું એ કરાવ્યું, પછી એને સાપ લાગ્યો ને એ બધી વાત આપણે ક્યાં અત્યારે એની વાત માડી. પણ આ સોનું એવું છે કે એની પર કલિયુગ સવાર. હવે
એ બેન ને કોણે આપ્યું એ છોકરી યાદ છે, એ ઓળખે છે કે મેં આને આપ્યું હતું, અને કહે છે કે આને આપ્યું, તોય અમે માગી શકતા નથી, એ આપી શકતા નથી. આ સોનાનું વાત આવ્યું તો સોના ઉપર કલયુગ સવાર. તો જેને સંકેત હોય, સંધ્યા સમય વેણ થઈ વલ્લભની, બધાએ સાંભળી, પણ એમને કોઈ સંકેત નતો. સંકેત કોને હતો? ગોપીઓ કે આપણને બોલાવે. ગોપીઓ 3 પ્રકારની મેં કહી. એક તામસી, ઉતાવળા સ્વભાવ. બીજી રાજસી, શણગાર પ્રિય, જથર પથર નહીં, ટીપ. હું તો કઉ છું ભાઈ કે અહીં આ રોડ ઉપર આ બધા બંગલાઓ છે ને, એ રોડ ઉપર તમે જુઓ તો જે ટાપ ટીપ થઈને અપ ટુ ડેટ થઈને નીકળે તો સમજવાનું કે કામ વાળી, અને જથર પથર ધૂંગુ લઈને ફરતી હોય સમજો કે બંગલા માલિક છે. 7 વાગે આ દ્રશ્ય જોવા મળે હવા. તો રાજસી હોય ટાપ ટીપ થઈને ફરે, અને સ્વાતસી હોય થાય છે, રે છે, કરીએ છીએ, બધા કામમાં વિલંબ કરતી. આવી 3 પ્રકારની શખ્સીઓ. હવે આ મુરલી વાગી, કૃષ્ણજીની બંસરી વાગી, અને આ ગોપીઓ ઉપર શું અસર થઈ? તામસીઓ કોઈ સખી ઘરમાં કામ કરતી હતી, અને બારણા આગળ પતિ અને સસરો બે ઉભેલા હતા, ને એ ઘરમાં પોતું મારતી હોય, વાસણ ઘસતી હોય, વાસણ ગોઠવતી, એવું કઈક કામ કરતી. કને બંસરી પડી, કનૈયા નહીં બંસરી, ઉભી થઈને દોડી. આડા પતિ ને સસરા ને ઉભેલા હતા, એમને હડફટે લઈ લીધા. પેલા બેલેન્સ કરે પહેલા તો ઘરની બહાર નીકળી, એમને પાટું મારીને બહાર નીકળી ગઈ. કોઈક સખી પતિ સાથે વાત કરતી, એક બાજુ વાત કરતી જાય ને ખોળામાં નાનું બાળક, એને દૂધ પીવડાવતી જાય. જેવી કૃષ્ણની બંસરી સાંભળી ને બાળક હાથમાંથી પડી નીચે. એનું શું થયું? બાળક એની પ્રિય નહીં હોય? પ્રિય હતું, પણ બંસરીની અસર એવી થઈ, કૃષ્ણજી તરફનો પ્રેમ એટલો બધો કે ભાગી. બાળકનું શું થયું જોવા પણ ના રહી. કોઈ સખી તે વખતે પીરસવાનું કામ કરતી હતી, હાથમાં થાળી, થાળીમાં બધી આઈટમો પીરસવાની કરી, જમનારા જમવા બેસી ગયેલા હતા, અને બંસી સાંભળી, જેની અસર એની પર એવી થઈ કે હાથમાં થાળી હતી, એ થાળીમાં શાક હશે, ભાત હશે, કંસાર હશે, કે મોહનથાળ હશે, જે કઈ હશે, એ થાળી જ હાથમાંથી પડી ગઈ, અને સીધી દોડવા લાગી. તો બંસીનો અવાજ જે બાજુથી આવતો તો એ દિશા પકડીને દોડવા લાગી. કોઈ સખી પતિને જે મારતી હતી, બંસી જેવી સાંભળી, તો એ એક પગ એની થાળી બંધ, બીજો એની છાતી પર, ને બહાર દોડી ગઈ. એક સખી વેણ સાંભળી, દરવાજા તરફ દોડી, વચ્ચે સસરો ઉભો તો પાડી દીધો, એના ધક્કાથી પડી ગયો બિચારો, ઉંમર લાયક. કોઈ સખી પતિને નવડાવતી, ગરમ પાણીથી ચોરી ચોરી નવડાય,
પેલો 2.5 સેર નો લોટો આવે ને કાશીનો, તાંબાકુડીમાં ગરમ પાણી રાખે નવાય એવું, એ લોટો ભરી અને ટાગિયા પતિની માથા ઉપર ટાલ ઉપર રેડે ને આખું શરીર ભીનું થાય ને ચોરી ચોરી નવડાવે. એ લોટો પાણીનો ભરેલો આમ ઊંચો કરીને રેડવા જાય ને બે વેણ સાંભળી લોટો હાથમાંથી પડી ગયો, સીધો પતિની ટાલ. શું દશા થઈ હશે એની! ભાગી બંસીનો અવાજ જે દિશામાંથી આવતો હતો એ દિશા. આ બધાથી વધારે ઉત્કૃષ્ટ દાખલો, કોઈ સખી બાથરૂમમાં કપડા કાઢીને નાહતી હતી, એણે આ કૃષ્ણની બંસરી સાંભળી. કપડા પહેરવા નથી રહી. સ્ત્રી એટલે મર્યાદાનું સ્વરૂપ. એ પોતાના પગની પાની સુધી ખુલ્લી રાખવા માંગતી નથી હોતી. હવે તો બેનો મોઢું પણ કોણ છે કોણ જાય છે ઓળખાય નહીં. એટલો પેલો એનો ઉપરનો હોય એ લપેટી દે, બે આંખો તક તક થતી હોય, આ કોણ જાય છે કોને ખબર. આ મુખારવિંદ થી રૂપ ઓળખાય ને રૂપ થી કોઈક આસક્ત થાય એની પર, કોઈક પાછો નવો પ્રેમી ઉભો થઈ જાય તો લફરું ઉભું થાય એના જીવનમાં. એટલે હવે તો બેનો એવું કરે, મોડું બળું ઢાંકીને ગોટ મોટ થઈને પછી બહાર નીકળે. પછી સ્કૂટર ઉપર હોય, સાયકલ ઉપર હોય, ચાલતા હોય. સારું છે એના માટે, એની સુરક્ષા થાય. અહીં તો બાથરૂમ ની અંદર નાતી હતી, કપડા કાઢીને નાતી. એ કપડા પહેરવા નથી રહી, એવી ને એવી ભાગી. આ બધી તામસી સ્ત્રીઓ ઉતાવળી, જરીક થોભ્યા હોય, કપડા પહેરી લીધા હોય પછી ગઈ હોય, પણ એ સ્વભાવ જ તામસી ઉતાવળીઓ. એટલે એ કશું જ જોવા નથી રહી. બંસીનો અવાજ કઈ દિશામાંથી આવ્યો એ દિશા તરફ દોડી. તો આ ગોપીઓને કૃષ્ણની બંસી કેટલી પ્રિય હતી. ક્યાં બંસી? તો મારો પ્રેમી કનૈયો વગાડે. કનૈયા તરફ એટલો પ્રેમ. કનૈયાનું મુખ ના જુએ તો એનો દાડો બગડી જાય. કનૈયાના દર્શન કરવા માટે જાત જાતના બહાના કરે. સાસુને રીઝવવા માટે મહી માખણ હોય તે ઊંચું સીકે ચડાવે. એ જાણે કે પેલા બધું આવડે છે લઈ લેતા, એટલે પોતે નહીં જોતો કે ભાઈ તમે કહ્યું તો આટલે ઊંચે મૂક્યું, પછી હું શું કરું. પછી મનમાં સ્તવન કરે કે હે કનૈયા, મારું માખણ આજે તું ખાવા. કનૈયો આવે, ગોપાળોની ટુકડી સાથે હોય, પિરામિડ બનાવે, એકના ખભા ઉપર બીજો ને બીજાના ઉપર ત્રીજો ને એમ કરીને કનૈયો સૌથી ઉપર ટોચે જ્યાં માખણનું વાસણ હોય ત્યાં પહોંચી જાય. પછી બંદર થી કાઢી કાઢીને લોચા લોચા બધા ગોવાળિયાને આપે. વાંદરા આવે તો વાંદરાને ખવડાવે. ગોપીએ મનોરથ કરેલો છે, એમને એમ નથી આવ્યો આમંત્રણ મનથી. સાસુ આગળ નિર્દોષ થઈ જાય કે હું શું કરું, મેં તો આટલું બધું જતન કર્યું, પણ આ કનૈયો જશોદાનો આવીને પછી એ જશોદા ને ત્યાં એ કનૈયાની ફરિયાદ કરવા માટે, ખરેખર તો એના દર્શન કરવા માટે જાય. એના દર્શન કરવા માટે, કનૈયાના દર્શન કરવા માટે જાત જાતના બહાના કરીને જાય. એક વખત તો કનૈયાને કાનેથી પકડ્યો, ઢસડ 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 જશોદા તરફ જાય કે જો તારો કનૈયો મારા ઘરનું માખણ થઈ ગયું. કનૈયો કે મને બહુ દુખે બહુ દુખે, આ બીજો કાન પકડ. બીજો કાન એના પતિનો પકડાઈ દીધો. એનો પતિ એ જોડે સાથે એનું કાન પકડાઈ દીધું. પેલી ગોપી તો પાછળ જોતી ને કાન પકડીને સીધી જશોદા પર, જશોદા નીકળ બહાર, જો
રંગે હાથ પકડ્યો છે આજે તો. ત્યારે એનો પતિ હતો. તું જોતો ખરી કોને પકડીને આવી છે? પાછળ વળીને જોતા તો એ નગરવાળો. પેલા તો સ્ત્રી મોટી હોય ને બાળક નાનું હોય ને લગ્ન કરી દીધું, બધા જયારે જુવાન થાય ત્યારે એમનો સંસાર બહુ. આવા બધા રિવાજ આહિરોની ના જાતના રિવાજો હતા. આવા બનાવ પણ બનેલા. તો આ બધી તામસી સખીઓ આ સંસારને ગાયના પગલા બરાબર ગણીને ઓળંગીને પાર નીકળી. ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ સુધી તપ કરીને નથી પહોંચી શકતી, ત્યાં ગોપીઓ પહોંચી ગઈ. તો આજની વાત, આજનો સત્સંગ આપણો અહીં સુધી સમય પૂરો થઈ ગયો છે. એટલે હે સમય ચાલુ થયો, ચાલુ રાખો, ચાલુ રાખો. નથી ઘડીએ ઘડીએ શું અહીંયા કર, સમય નથી થયો હજુ. રાજસી સખીઓની વાત હવે કરી. હવે એ તો શણગાર પ્રિય, તો આડાવરા શણગાર થયા, ઉતાવળમાં ઉતાવળ. એટલે બંસી વાગે કનૈયામાં પગના જાંજરિયા કાને લટકાઈ દીધા, કાનની મોટી મોટી કડીઓ એ પગે પહેરી લીધી, એક આંખે અંજન આજુ એક રહી ગઈ ઉતાવળમાં, બાકી રહી. એવી રીતે શણગાર કરીને, આ તો દાખલો વાત, બાકીના બધા શણગાર ઉલટ સુલટ. હાથની વીડિયો પગે ચડાય, પગની વીડિયો આગળ, હાથની આગળ જેમ તેમ પહેરી લીધી. એમ કરીને રાજસી સખીઓ હતી, શણગાર પ્રીત શણગાર કરીને ગઈ. હવે ભાઈ તામસીઓ ગઈ, રાજસીઓ ગઈ, એટલે જે શ્રવણ તણો ગુણ જાણ, જેને કનૈયા સાથે પ્રીત નથી, એવા એમના જે પતિઓ હતા, એમણે જોયું કે આ તો ઘરમાંથી બધી સ્ત્રીઓ નીકળીને દોડી દોડીને જાય છે વન તરફ. બારણા કરો બંધ, એટલે સ્વાતસીઓ ઠંડક વાળી હતી, જવાય છે, જઈએ. એ બિચારી રહી ગઈ, અને એમના ઘરવાળાઓએ બારણા બંધ કરી દીધા. એટલે કનૈયાનું વિરહ થી એમના રહેવાયું નહીં. એક બાજુ ઉતાવળ કનૈયાને મળવાની, અને આ બાજુ આ ધણીઓએ બારણા બંધ કરી દીધા, એનો વિરહ થયો. વિરહ તામસ બે ભેગા થયા, દેહ છોડી દીધો. આપણે તો આ દેહ છોડી દેવો હોય ને તો કરંટ લગાડવો પડે, તો ઘરે ફાંસો ખાવો, તો ઝેર પીવું પડે, તો નદીમાં દરિયામાં પડતું નાખવું પડે, ડૂબી જવું પડે. એમ કઈક રસ્તો લેવો પડે. જ્યારે આ સ્વાતસી સખીઓને કનૈયા તરફ એટલો પ્રેમ કે એમણે એમનો આ નશ્વર દેહ, આ માટીનો દેહ, પંચ મહાભૂતનો પૃથ્વી જલ તેજ વાયુ આકાશ થી બનેલો દેહ છોડી દીધો, અને આત્મા સ્વરૂપે ગઈ, અને સૌથી આગળ પહોંચી ગઈ. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા કહું ગણો કરીને સ્નેહ બધા યોગ માયાના શણગાર ધારણ કર્યા. અત્યાર સુધી કાળ માયાનો દેહ હતો, હવે યોગ માયા ના દેહ ધારણ કર્યા, ને યોગ માયાના શણગાર ધારણ કર્યા. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા કહું ગણવે, પ્રાણનાથજી કે છે. હવે એમની પાસે અખંડ સ્વરૂપ આયા છે, અને મારે વર્ણન કરવા માટેનું આ સ્ટેજ છે તે અસ્થિર છે, નાશવંત છે. હવે પેલા અખંડ નું વર્ણન આ નાશવંત દેહ થી કેવી રીતે કરવું, વર્ણન કરતા જાય છે. પ્રાણનાથજી પસ્તાતા જાય છે.
જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા, મારાથી શક્ય એટલા સારા સારા શબ્દો વાપરું, ઉત્તમમાં ઉત્તમ શબ્દો વાપરું, હવે ના આવે વાણીમાં, તો પણ મારાથી એનું સમ્યક થવું જોઈએ એવું સારું વર્ણન થઈ શકતું નથી. શોભા શણગાર શ્યામાજીનો નિર્કુતિ. શ્યામાજીએ કેવો શણગાર ધારણ કર્યો છે ને એમની શોભા સુંદરતા કેટલી છે એનું વર્ણન હું કયા શબ્દોમાં કરું. એવા સુંદર સુંદર બનીને 12,000 બ્રહ્માંગનાઓ કનૈયા પાસે દોડીને ગઈ. યોગ માયાના બ્રહ્માંડમાં નવું વૃંદાવન રચાવીને બધી સખીઓને ત્યાં કૃષ્ણજી તેડી. પછી પૂછ્યું એમ કે મારી બંસરી સાંભળીને તમે આવ્યા કે આ યોગ માયાનું વૃંદાવન નવું બન્યું છે જોવા માટે આવ્યા? જોઈ લીધું હોય ને તો હવે પાછા જાઓ, કારણ કે હવે સંધ્યાકાળ છે, હવે રાત થવાની. રાતે જંગલી પશુઓ, વાઘ, સિંહ, દીપડા, નિશાચર પ્રાણીઓ જે છે રાત્રે ફરનાર, એ બોલશે, ગર્જનાઓ કરશે, બહુ બીક લાગશે તમને. અને વળી બીજી વાત કહું તમને કે રાત્રે જે સ્ત્રી પોતાના પતિ સિવાય બહાર નીકળે ને એ કુલવાન સ્ત્રી, ચારિત્રવાન પતિવ્રતા સ્ત્રી કહેવાય નહીં. એનું કુળ હલકું થઈ જાય, એનું ચરિત્ર હલકું ગણાય. જે સ્ત્રી રાતે બહાર જતી હોય બધા એની પર શંકા કુશંકા કરે. તમે સાસુ, સસરા, માતા, પિતા બધાની મર્યાદાઓ ઓળંગી છે. રાત્રે નીકળીને તમે અહીંયા આવ્યા, એકલા આવ્યા ઘરમાંથી. બહુ ખોટું કામ કર્યું. સંસારની દ્રષ્ટિએ, નીતિની દ્રષ્ટિએ જોઈએ તો તમે આ બહુ ખોટું કામ કર્યું છે, નિંદનીય કામ છે. સંસારમાં તમારી નિંદા થશે. આ વચન સાંભળ્યા એટલે પેલી સ્વાતથી તક્યો બહુ સેન્સિટિવ, તો બહુ ખોટું લાગ્યું. અમે તો કૃષ્ણજીને મળવા માટે, કૃષ્ણજીને પ્રેમ કરીએ છીએ એટલે એમની પાસે આવી, ત્યારે આ તો આવું બોલે. બેભાન થઈ, બેહોશ જ થઈ, જમીન પર પડી. રાજસી સખ્યો હતી એ ફડકલા, બોલાય નહીં, ચલાય નહીં, બહુ બી ગઈ, ગભરાઈ ગઈ કે આટલો પ્રેમ અમે કરીએ ત્યારે એના બદલામાં આવું અમને કહેવાનું. તામસી સખીઓ જે ઉતાવળી છે એ થોડી હિંમતવાન, એ ઉભી રહી અને એમાંથી એના પ્રતિનિધિ તરીકે મહી સખીએ જવાબ આપ્યો. બધી સખીઓને કહ્યું કે જુઓ, આ પ્રિયતમ કૃષ્ણજી જે છે એ વહેલા આવ્યા છે વૃંદાવન, મને વાંસળી વગાડી અને આપણને બોલાવ્યા. આપણે મોડા પડ્યા છીએ, વાંસળી સાંભળ્યા પછી આયા. એમના સંદેશો મળ્યો ત્યાર પછી નીકળ્યા, આયા, મોડા આવ્યા. એટલે એ તો કે જ ને, પછી ઠપકો આપે આપણે. એ મહી સખીએ કહ્યું હજુ કઈ કહેવાનું બાકી છે, કેવું છે કઈ? કૃષ્ણજી કે હા, હજુ તું મારે ઘણું કેવું કે કહી લો, પછી અમે જવાબ આપીએ. કૃષ્ણજીએ કહ્યું કે હવે હું કહું તે સાંભળો જી. કઈ મોટું એક દ્રષ્ટાંત વેદ પુરાણે જે કહ્યું જી, હું તેનું તે કહું. વેદોમાં ને પુરાણોમાં જે લખેલું છે
એ કહું, મારા મોઢાની વાત નથી કહેતો, કૃષ્ણજી કહે છે કે ભવરોગી હોય જન્મનો, જન્મથી જે રોગિષ્ટ માણસ, આવો પતિ મળ્યો હોય ને એવો હોય ભરથાર, તો તેને ના મૂકવો. જો હોય કુલવંતી ના, જો કુળવાન ચારિત્ર્યવાન પતિવ્રતા સ્ત્રી હોય તો આવો ભવરોગી, એટલે જન્મથી જ રોગિષ્ટ હોય તો પણ એવા પતિને છોડવો જોઈએ નહીં. એ પતિ મારો છે, મારે એની સેવા કરવાની, હું એની જ ધણિયાણી છું, બીજા બધા મારા ભાઈ અને બાપ કહેવાય. આવો ભાવ એનામાં હોવો જોઈએ. જો કુલવાન ચરિત્રવાન હોય તો એને આવી રીતે વર્તવું જોઈએ. જો પતિ હોય આંધળો અને જડ હોય અપાર, બીજો જો આંધળો પતિ હોય, આંખો ફૂટી ગયેલી હોય અને પાછો જડ ભરત હોય, જરાય લાગણી ધરાવતો ના હોય, તો એને ના મૂકવો. જો હોય કુલવંતી નાર, જો કુલવાન સ્ત્રી હોય, એની પત્ની જો પતિવ્રતા હોય તો એવા પતિને પણ એ પ્રેમ કરે, એને કોઈ દિવસ છોડી દે નહીં, એને મૂકીને બીજે જાય નહીં, પિયર પણ ના જાય. મારા આ પતિની સેવા કોણ કરે? જો પતિ હોય કોઢિયો, પતિને કોઢ નીકળેલા હોય, કોઢ નીકળેલું માણસ ગમે ખરું? ના ગમે. અને પાછો કલહો કરે, અને કાશ્યો વાત વાતમાં ઝઘડો કરે, કંકાસ કરે, કકરાટ કરે, તો એને ના મૂકવો. જો હોય કુલવંતી નાર, જો કુળવાન પતિવ્રતા સ્ત્રી હોય તો આવો પતિ મળ્યો હોય તો એ પતિને છોડે નહીં, એની સેવા જ કરે. જો પતિ હોય અભાગીયો, નસીબદાર નહીં પણ તો કમનસીબ હોય, અભાગીઓ એટલે કમનસીબ. અને જન્મ દરિદ્રી અપાર, જન્મથી હોય ગરીબ જ હોય, ખાવા પીવાના સાસા હોય, પછી આ વસ્તુ લાવો તે વસ્તુ એ તો કહેવાની વાત જ ના હોય, ઘરમાં કશું હોય જ નહીં, હલ્લક કુસ્તી કરતી હોય, બે ટાઈમનું ખાવાનું જ પરાણે પૂરું થતું હોય. આવો જન્મથી જ ગરીબ એવો પતિ મળી ગયો હોય તો જે પતિવ્રતા સ્ત્રી છે, કુળવાન સ્ત્રી છે, જેનું કુળ ઉત્તમ છે, આ કુળ બહુ ઉત્તમ વસ્તુ છે. એક શ્લોક છે, કન્યા વરયતે રૂપમ, લગ્ન થાય છોકરી છોકરાનું, કન્યાને મૂર્તિઓ બતાડો તો શું જુએ? કન્યા વરયતે રૂપમ, માત્ર રૂપ જુએ. કા બહુ ઘાટીલું મળું છે, બહુ સુંદર છે. એ જ રીતે વરને બતાવો તો શું જુએ? તે કન્યા બહુ રૂપાળી. કન્યા વરયતે રૂપમ, રૂપ જોઈને લગ્ન કરે, બીજું કશું જોવા ના રહે. પણ કન્યાની માં હોય એ શું જુએ? માતા વિત્તમ, કે મારી છોડી પરણીને સાસરે જશે પછી એને ખવડાવવાનું એની પાસે છે કે નહીં? જમીન જાગીર પૈસા ટકા સોનું ચાંદી, એટલે આટલું સોનું આલો ને તેટલું સોનું આલો ને એવા રિવાજો જ્ઞાતિમાં હોય છે કે કન્યાને આટલી જણસો ચડાવવી પડે, 5 તોલા 7 તોલા, જુદી જુદી નાતમાં જુદા જુદા બાજુ, એ એટલું તો ધન એની પાસે થાય. એ સ્ત્રી ધન કહેવાય, એને એની ઉપર પછી પુરુષનો અધિકાર નહીં કરે. માતા વિત્તમ, પૈસા ટકા છે કે નહીં એ જોઈને દીકરીનું નક્કી કરે. દીકરી તો માત્ર છેગોટી જ જુએ. બહુ સરસ દેખાય, પાંકડો છે છોકરો, બહુ સરસ, બહુ સુંદર, ગમી ગયો, આટલું જ જુએ. પછી એ શું ખવડાવશે, શું પીવડાવશે, ઘર છે બહાર છે, જમીન છે જાગીર છે, પૈસા છે ટકા છે, સોનું છે ચાંદી છે, હીરા છે માણેક મોતી, શું છે એની પાસે એ ના જુએ. એ માં
માતા વિત્તમ, પિતા શ્રુતમ. પિતા શું જુએ? ભણતર છે, એજ્યુકેશન કેટલું? એજ્યુકેશન છે તે ગમે તો કાલે નોકરી મળશે, પૈસા નહીં હોય તો થઈ જશે, ભલે ગરીબ રહ્યો, પણ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો છે. એજ્યુકેશન બહુ સરસ, કે ડોક્ટર થયેલો છે, કે એન્જિનિયર થયેલો છે, કે આ છે, કાલે નોકરી મળશે. આજે નથી શું થયું? છોડી દુખી નહીં થાય, કરી દો નક્કી. પિતા એ આવું જોઈએ. પણ બાંધવા કુલમી છતી, આ ડોહન ડોશી કાલે જ ગુજરી જશે ને, આ બેન આપણે માથે પડશે. એટલે કુલ કુટુંબ જુઓ, કે એના ઘરમાં કોઈએ સ્ત્રીને બારી મૂકી હોય, કાઢી મૂકી હોય, મારી નાખી હોય, કશું કરેલું છે? એનું કુળ કુટુંબ, કુળ જુઓ, કુળ કેવું છે? કુળ ઉત્તમ. 7 પેઢીમાં કોઈ ખરાબ બનાવ નથી બને. બાપ દાદાથી મળીને બધા જ પોતાની પત્નીનું કયું માનતા આવેલા છે. તો એવે ઠેકાણે કન્યા નાખો. ભાઈઓ આવું ઈચ્છે. અને જાનમાં આયા હોય બધા શું ઈચ્છે? મિષ્ટાન મિત્રે જના. શ્લોકમાં કશું બાકી નહીં રાખ્યું. કન્યા વિરહિત વરય તે રૂપમ, માતા વિત્તમ, પિતા શ્રુતમ, બંધવા કુલમ ઈચ્છતી, મિષ્ટાનમ મિત્રે જના. તો તેને નામ મૂકવું કુલ હોય કુલ, તો આ કુળની કુલવંતી નારની વાત આવી ને. જો પતિ હોય પાંગડો, પાંગડો એટલે અશક્ત, શક્તિ જ હોય નહીં, 4 ડગલો ચાલે થાકી જાય. અને પાછા અવગુણો નો પાર નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા અવગુણો. અવગુણ હોય અપાર, હોય તેને નવ મૂકવું. જો હોય કુલવંત હોય, એને જો કુળવાન સ્ત્રી હોય તો એવા પતિને પણ છોડવો જોઈએ નહીં. જો ખોડ હોય, ભરથારમાં ખોડ હોય, લૂલો હોય, લગડો હોય, એક હાથ ચૂંટ્યો હોય, એક હાથ કાણીઓ હોય, એક કાન કપાઈ ગયેલો હોય ને એક રહ્યો હોય, અથવા એક કાને સંભળાતું હોય, બીજા કાનમાં રબરિયું પહેરી ગયું હોય, બેરો હોય. મૂર્ખ હોય જાણ, અને મૂર્ખ હોય બુદ્ધિ વગરનો. એટલે ઘડીએ ઘડીએ એને ટોકવો પડે, ગોદા મારવા પડે, એવો હોય બુદ્ધિ વગરનો. હોય એને ના મૂકવો. જો હોય કુલવંતી સ્ત્રી હોય, કુલવાન સ્ત્રી હોય, તો એવા પતિ નહીં પણ સેવા કરવી. અને જે ભૂલી જાય એને યાદ કરો. આટલું કહી દીધા પછી આ બધું સાંભળ્યું પડે. પેલી મહી સખી, કેટલાક મહી સખી એટલે ઇન્દ્રાવતી ગણાવે. મહી સખીએ જવાબ આપ્યો. ખરી વાત છે. હવે આમાંથી કયા દુર્ગુણ તમારામાં છે? અમે તો અમારી આત્માના પતિ તમને ગણ્યા, આમાંનો કોઈ દુર્ગુણ તમારામાં છે નહીં. એટલે અમે અહીં તમારી સાથે રાસ રમવા માટે આવ્યા છીએ. અમને રાસ રમાડો. રાસ રમવા આવ્યા છીએ. તમે અમારી આત્માના પતિ તમે છો. દેહના પતિ ભલે ગમે તે રહ્યા. એટલે બાકી બધી આ જવાબથી બાકીની જે ગોપીઓ હતી મૂર્છિત થઈ ગઈ, એને જાગ્રત કરી. જોડ્યું કે આપણે તો બેભાન થઈ ગયા, પણ આ મહી સખીએ ખરો જવાબ આપ્યો. પછી યોગમાયાના બ્રહ્માંડની રચના કરી અને કૃષ્ણજીએ એમાં બનેલું વૃંદાવન દેખાડ્યું. અને એ કૃષ્ણજી સાથે, એ ગોપીઓ સાથે કૃષ્ણજીએ જે લીલા કરી, એ અક્ષર બ્રહ્મને આ લીલા જોવાની ઈચ્છા હતી. એટલે એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે ગોપીઓ સાથે જે લીલા કરી, એટલે એને બ્રહ્માનંદ લીલા કહેવામાં.
એમાં જાત જાતની રામતો રમવામાં આવી. હવે બધી રામતોનું વર્ણન કરી શકાય એમ નથી. વેશની રામત, પુલવણીની રામત, કોણિયાની રામત, વિરહની રામત, હમચી કૂદવાની રામત, ગઢની રામત, રાસની રામત, વ્રજલીલાની બધી નકલ, જેટલું જેટલું વ્રજલીલામ થયું 11 દિવસમાં, એ બધી વાત આવી. પછી કરતાલીની રમત, રામત કરતાલીની રે, એવી રીતે કરતાલીની રમત ગવાય છે. હમચડી, પછી પાછું પ્રગટ થવાની રામત, પછી ફરતણ ફેર બાજોઠિયો, ગુમડલાની, ફુદરડીની, અંતર્ધ્યાન થવાની, પછી કેસરભાઈ નો ઝઘડો, આ બધી રામતોમાં એનો સમાવેશ થાય. કુલ રામતો 36 છે. અહીં તો 5-10 નમૂના તમને બતાયા. હવે એ બધી રામતોના નામ વાંચી જવું એટલે તમને ખ્યાલ આવે કે આ કથામાં તો આપણે આટલી રામતો જ સાંભળી હતી, એવું ના થાય. કોઈ એક ભેખની રામત, બીજી પ્રેમની, ત્રીજી પ્રેમની, ચોથી હમચીની, પાંચમી આંખ મીચામણીની, છઠ્ઠીની પ્રેમની, સાતમી ફુદરડીની, આઠમી ભૂલવણીની, નવમી ઉત્સાહની, 10મી ગઢની, 11મી હાથ તાળીની, 12મી મંડળની શોભાની, 13મી ઘુમડલાની, 14 કોણિયાની, 15 મોહિનીની, 16મી વિહારમાં પ્રીતની, 17મી આંબાની, 18મી ઉડણ ખાટલી, આપણે લાંબો કૂદકો કહીએ તે, 19મી નૃત્યની, 20મી હમચડીની, 21મી રાસની, 22 અંતર્ધ્યાનની, 23 વ્રજલીલાનો અનુકરણની, 24મી પુનર્મિલનની, 25મી વિવિધ સુખ મેળવવાની, 26મી પરસ્પર સાચેતીની, 27મી હાવ સ્વભાવની, 28મી રાજ્યના બળની બળ માપવાની, કેસરબાઈના સંવાદની, 29મી, 30મી સકલ રામતની એક જ રામત, પછી 31મી મલ્લવત હારજીતની, મલ્લ કુસ્તી કરવાની, 32મી રતિ ક્રીડાની, 33મી વાલાજીના વિજયની, એમાં બધામાં કૃષ્ણજી જીતી ગયા એની, 34મી રાસ રમણની, 35મી જળ વિહારની, 36મી ભોજન લીલા, ફરતણ ફેર બાજોટીઓ. તો આ 36મી ભોજન લીલા થઈ, એની પહેલા જીલણાની રામત થઈ. પછી સખીઓ ના પરસેવા વાળા કપડા ઉપર કૃષ્ણજી બેસી ગયા, એટલે એમને સખીઓ કેટલી પ્રિય હતી એ એમાં બતાવ્યું. તો એમ આ 36 પ્રકારની રામતો યમુનાજી બધું કર્યા પછી થાકીને દોષપોત થઈ ગયા, એટલે યમુનાજી જીલણા કર્યા. જીલણા એટલે સ્નાન કરવું. તે સ્નાન કરવા માટે કોઈ બાથરૂમમાં નહીં તો જમુના નદી વહે છે. જમુનાજીમાં 12,000 સખીઓ અને કૃષ્ણજી સ્નાન કરતા છે. દૃશ્ય કેવું હશે! 12,000 સખીઓ અને કૃષ્ણજી, અને નાય એટલે હકણા રે કોઈ કરે, એકબીજાની ઉપર પાણી ઉડાડે, છોડો ઉડાડે અને ખૂબ જળ ક્રીડા કરે. તો રાધિકાનું કૃષ્ણ બનીને બંસીવાદ અંતર્ધ્યાનની લીલા થઈ, એટલે પાછો બધાને ખૂબ વિરહ થયો. એટલે રાધિકાએ એ કૃષ્ણનું સ્વરૂપ લીધું અને બંસી વગાડી, એટલે પેલા અંતર્ધ્યાન થયા હતા એમને કહ્યું આપણે કોઈ કિંમત નથી, ચાલો પાછા જા. એટલે પાછા આવી ગયા કૃષ્ણજી, કૃષ્ણનું પ્રાકટ્ય. તો ભજનાનંદ લીલા પછી જમુનાજીના જીલણા, અલી જીલન રંગ સોહામણા, એ પછી સખીઓના વસ્ત્રો ઉપર બેઠા, પરસેવા વાળા વસ્ત્રો ઉપર. મહારાજ પછી ભોજન લીલા થઈ, ફરતણ ફેર બાજોટ્યો. બાજોટ્યો કેવો? જે વસ્તુ જોઈતી હોય ને આમ ખસેડો એટલે એ વસ્તુ આવી જાય. બાજોટ્યો ગોળ ફરે અને બધી બધી સામગ્રી બધી ગોઠવાયેલી. ક્યાંક લાડુ મૂકેલા હોય, કે મોહનથાળ મૂકેલો હોય, કે બરફી હોય, કોપરા પાક હોય, વિવિધ પ્રકારના શાક હોય,
કઈક ભાત હોય, બધું ગોળ ચકરડામાં ગોઠવેલું, જે જોઈએ એ પેલું આમ ખસેડતા જાય, પોતાની મેળે ફેરવતા જાય. તો ફરતણ ફેર બાજોટીઓ, એમાં ભોજન લીલા થઈ. અને પછી અંતર ધ્યાન થયો વખતે જે વિરહ થયો, તો હવે શું કરીશું? તો કે એવે ઘેર લઈ જાઓ કે જ્યાંથી પાછા આવવાનું રહે નહીં, અને જ્યાંથી તમે અમારાથી છૂટા ના પડી જાઓ. તો કે એવું તો પરમધામ છે. પછી પરમધામ બધા 12,000 સખીઓ, શ્યામાજી અને રાજજી પરમધામ ગમન થયું. હવે ત્યાં ગયા પછી પરમધામ ગમન થયું, એના પછી ની જે ઘટનાઓ છે તે હવે પછીની કથામાં આવશે. આજની કથાનો સમય પૂરો થઈ ગયો છે, એટલે આજની કથાને એ આખો 12,000 બ્રહ્માંગનાઓ, શ્યામાજી, રાજજી બધા પરમધામ પહોંચી ગયા, ત્યાં સુધીની કથામાં આપણે વિરામ આપીએ છીએ. પછીની કથા આગળના તબક્કે લઈશું. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી આખો કાર્યક્રમનું સર્વ સુંદર સંચાલન સાથને પ્રવીણભાઈ વૈદ સાહેબ કરી